દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા નજીકના નંદાણા ગામ પાસે ગઈકાલે સોમવારે સવારે સર્જાયેલા એક અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે અને 3 લોકોને ઈજાઓ પહોંચી છે। એવી વિગતો બહાર આવી છે કે એક ક્રેટા કારે રિક્ષા છકડાને ઠોકર મારી હતી। આ અકસ્માતમાં રિક્ષા છકડા ચાલકનું મોત નીપજ્યું છે અને 3 મહિલાને ઈજા થઈ છે। આ અકસ્માતની જાહેર થયેલી વિગતો એવી છે કે કલ્યાણપુર તાલુકાના જુવાનપર ગામના ભરતભાઈ ગોવિંદભાઈ સોનગરા સોમવારે સવારે GJ37U1057 નંબરના પોતાના છકડા રિક્ષામાં 3 મહિલાઓને બેસાડીને ભાટિયા તરફ જઈ રહ્યા હતા। આ છકડા રિક્ષામાં બેઠેલા મહિલાઓના નામ મણિબેન બાણજીભાઈ ડાબી, હીરાબેન જયંતિભાઈ ડાબી અને ક્રિસાબેન જયંતિભાઈ ડાબી જાહેર થયા છે। આ છકડા રિક્ષો નંદાણા ગામ નજીકના મામાદેવ મંદિર વિસ્તારમાં પહોંચ્યો ત્યારે છકડાની પાછળથી GJ18EB7765 નંબરની ક્રેટા કાર ધસમસથી આવી અને રિક્ષા છકડાને ઠોકર મારી ગોતું ખવડાવી દીધું। રિક્ષા છકડાના ચાલક ભરતભાઈને માથા સહિતના શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ થવાથી છકડા ચાલક ભરતભાઈનું મૃત્યુ થયું છે। 3 મહિલાઓને ઈજા થઈ છે। આ અકસ્માત અંગે હેમતભાઈ જાદાભાઈ સોનગરાએ કલ્યાણપુર પોલીસ મથકમાં કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે।